આ વિડીયોમાં RODTEP સ્કીમ વિશે સંપૂર્ણ માર્ગદર્શન મેળવો. નિકાસકારો માટે ડ્યુટી અને ટેક્સ રિફંડની સરળ સમજૂતી, માર્ચ નઝનબના લેટેસ્ટ અપડેટ્સ અને પ્રેક્ટિકલ સોલ્યુશન્સ સાથે. RODTEP એટલે શું? આ યોજના ભારત સરકાર દ્વારા નિકાસ વેપારને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી સૌથી અગત્યની યોજનાઓમાંથી એક છે. RODTEPનો મૂળ સિદ્ધાંત છે ટેક્સ નહીં, પ્રોડક્ટ એક્સપોર્ટ કરો. આ સ્કીમ નિકાસકારોને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, ટ્રાન્સપોર્ટેશન પરનો VAT અને મંડી ટેક્સ જેવા છુપા ટેક્સનું રિફંડ આપે છે, જેનું GSTમાં રિફંડ મળતું નથી. RODTEP સ્કીમનો લાભ મોટાભાગના એક્સપોર્ટર્સને મળે છે, જેમાં મેન્યુફેક્ચરર અને મર્ચન્ટ એક્સપોર્ટર તેમજ DTA યુનિટ્સનો સમાવેશ થાય છે. SEZ, EOU અને એડવાન્સ ઓથોરાઇઝેશન AAને પણ માર્ચ નઝન સુધી લાભ મળશે. આ સ્કીમમાં કોઈ ન્યૂનતમ કે મહત્તમ ટર્નઓવરની લિમિટ નથી, એટલે કે નાના મોટા દરેક એક્સપોર્ટર લાભ લઈ શકે છે. જો કે પ્રોડક્ટ પર વેલ્યુ કેપ લાગુ થાય છે, એટલે કે રિફંડનો દર વધુ હોવા છતાં મહત્તમ રકમ મર્યાદિત હોઈ શકે છે. માર્ચ નઝનબ સુધીના લેટેસ્ટ અપડેટ્સ. RODTEP સ્કીમની મુદત વધારીને ફી માર્ચ નઝનબ સુધી કરવામાં આવી છે. ઉપરાંત 100% ફૂલ બેનિફિટ્સ રિસ્ટોર થયા છે. હવે એન્યુઅલ RODTEP રિટર્ન અરેન્જ્ડ બાય ફાઇલ કરવું ફરજિયાત છે. RODTEP રિફંડ રોકડા સ્વરૂપમાં નહીં, પણ ડિજિટલ ઈ-સ્ક્રિપ સ્વરૂપમાં મળે છે. આ સ્ક્રિપ ICEGATE પોર્ટલ પર જમા થાય છે અને તેનું વ્યવસ્થાપન પણ ત્યાંથી જ થાય છે. ઈ-સ્ક્રિપનો ઉપયોગ ઇમ્પોર્ટ ડ્યુટી ભરવા માટે કરી શકાય છે. તેની વેલિડિટી 2 વર્ષની છે. જો તમે ઇમ્પોર્ટ ન કરતા હોવ તો સ્ક્રિપ માર્કેટમાં વેચીને રોકડા પણ કરી શકો છો. જો 2 વર્ષમાં ઉપયોગ ન થાય તો તે લેપ્સ થઈ જાય છે. પ્રેક્ટિકલ સમસ્યાઓ અને ઉકેલો. શિપિંગ બિલમાં ખોટું ડિક્લેરેશન ટાળવા માટે ક્રોસ ચેક કરવાની ટેવ પાડો. સ્ક્રિપ્ટ્સ જનરેટ થવામાં વિલંબ થાય તો DGFT પોર્ટલ સાથે લિંક ચકાસો અને કસ્ટમ્સ હેલ્પ ડેસ્ક પર ટિકિટ રેઝ કરો. સ્ક્રિપ્ટ ટ્રાન્સફર ત્યારે જ કરો જ્યારે ડિમાન્ડ અને પ્રીમિયમ ઊંચું હોય. આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને માર્ગદર્શનના હેતુ માટે છે. કોઈપણ નાણાકીય કે કાનૂની નિર્ણય લેતા પહેલા તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, CA અથવા કસ્ટમ્સ કન્સલ્ટન્ટની સલાહ લેવી હિતાવહ છે. આભાર. વધુ સ્પષ્ટતા કે કોઈ પ્રશ્નો હોય તો જણાવી શકો છો. સતત શીખતા રહો, એક્સપોર્ટ વધારતા રહો.